કાલોલ નજીક કરાડ નદીમાં જેસીબી સહિત 2 લોકો ફસાઈ ગયા। કરાડ નદીમાં ફસાયેલા બંને યુવાનોનું જોકે રેસ્ક્યુ થયું। અંદાજે 6 કલાકથી વધુ સમય બંને નદીમાં રહ્યા હતા। ભારે જોખમ વચ્ચે ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું। બોટ ચાલુ ન થતા આખરે દોરડા વડે રેસ્ક્યુ થયું। અંધારાને ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ઓપરેશન થયું હતું। પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ પણ ઘટના સ્થળે હાજર રહ્યા। કાલોલ મામલતદાર ટીડીઓ અને પોલીસનો કાફલો પણ સ્થળ પર ઉપસ્થિત રહ્યો હતો। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં બાકરોલ મુકામે એક બ્રિજનું જે કામ ચાલુ હતું તે દરમિયાન ત્યાંથી જે હિટાચી મશીન સાથે જે બીજી સાઈડ જ્યારે લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો એ દરમિયાન જે 2 લોકો ફસાયા હતા અને જે હિટાચી મશીન હતું એમાં પલટી થઈ ગયું હતું। લગભગ 3 વાગ્યાથી જે ફસાયેલા હતા આજે ગામ લોકોને આ બરવાડ સમાજને એનડીઆરએફની પૂરી ટીમ સાથે પૂરા ગામ લોકોના સહયોગથી જ્યારે આજે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને निकालવામાં આવ્યા છે। आज पानी मशीन लेकर कम था, अचानक पड़ गया और मशीन स्लिप कर गई। रोकने की कोशिश किया, गिर गया, बस यही हुआ। उसके बाद कांच खोल के हम लोग निकल के ऊपर बैठे थे। बस रेस्क्यू जैसा भी हुआ उन लोगों को थैंक यू मेरे तरफ से। हम लोग को घंटे कम से कम 5-6 घंटे तो फंसा था।